કોકને દેહનો અભિમાન હોય, હા હા મારા જેવું તો કોઈ નથી. નીકળે તે ખડતલ, બે આગળ ને બે પાછળ હોય ત્યાં તો ગદગદ છાતી ફૂલે. સમાજમાં જાય એટલે ઓહો ભાઈ ભાઈ ભલા ભાઈ થાય. કેટલાક ને રૂપનો નશો, દેવિક દેહનો નશો, હું કાંઈક છું, આઈ એમ સમથિંગ, યુ આર નથિંગ. હા, આવું કહેનારા લોકો ભગવાન કે પહેલા એનો નાશ કરી દો. તું કાંઈ નથી, આટલા મોટી દુનિયા છે, 7 અબજ વસ્તી છે, 29% જમીન, 71% પાણી, 84 લાખ યોની, અને આખો મોટો વિશ્વ, ને એના ઘરના ખૂણામાં બેસી બેસી તું એમ કે હું કાંઈ છું, યુ આર નથિંગ, કાંઈ નથી. ઉપર ગૂગલ થી જોશો તો કેમ દેખાશું પણ નહીં, કીડી એટલા નથી દેખાતા. મેં ક્યાં હું કરીને નીકળ્યા છે. ઘણા બધા લોકો કહે એક મહાત્મા પાસે એક બુદ્ધિશાળી જીવ ગયો, રૂપિયા વાળો, ભણેલો ગણેલો. દેવેન્દ્ર મહારાજ સંતને પૂછ્યું કે હું ભગવાન પાસે ક્યારે પહોંચીશ? શું પૂછ્યું? હું ભગવાન પાસે ક્યારે પહોંચીશ? 2-3 વાર આમ વારંવાર પૂછે. મહાત્માજી જવાબ આપો, હું ભગવાન પાસે ક્યારે પહોંચીશ? મહાત્માજી બહુ ડાયા હતા, વિવેકથી જવાબ દઈ દીધો એક જ લીટીમાં કે તારો હું નીકળી જશે ને પછી તું ભગવાન પાસે પહોંચી જશે. આ હું છે ને એ ભગવાન સુધી પહોંચવા નથી દેતો. હું બધાને નડે છે, હું કરું, હું આ હું નીકળી જાય પછી આનંદ.